આપનું સ્વાગત છે। બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી ખાતે વિશ્વ સંવાદિતા યજ્ઞ યોજાયો। 11 ફેબ્રુઆરીના રોજ પ્રાતઃકાળે સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થાપાય તેવા શુભ સંકલ્પો સાથે 980 કરતા વધુ ભક્તો ભાવિકો વૈદિક વિશ્વ સંવાદિતા યજ્ઞમાં જોડાયા હતા। બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીના 14 ફેબ્રુઆરીના રોજ થનાર ઐતિહાસિક ઉદ્ઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃંખલા ફેસ્ટિવલ ઓફ હાર્મની અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાચીન હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભગવાન આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ વિધિને શક્તિશાળી ભક્તિ અર્થે ગણવામાં આવે છે। મધ્ય પૂર્વના દેશોમાં સૌપ્રથમ કહી શકાય તેવા યજ્ઞમાં અનેકવિધ મહાનુભાવો, આધ્યાત્મિક ગુરુઓ અને સ્થાનિક કોમ્યુનિટીના અગ્રણીઓએ જોડાઈને યુએઈ અને સમગ્ર વિશ્વમાં સૌની શાંતિ, સંવાદિતા અને સફળતા માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી। ભક્તો, ભાવિકો આજના યજ્ઞ વિધિ પ્રસંગે યજમાન પદે માંગલિક વસ્ત્રોમાં સજ્જ થયા હતા। ભારતથી પધારેલા 7 નિષ્ણાંત પૂજારીઓએ આ યજ્ઞમાં પ્રાચીન વૈદિક વિધિ વિધાન દ્વારા સર્વે યજમાનોને આહુતિ અને વેદ મંત્રો દ્વારા પવિત્ર વિચારો અને સદગુણી જીવન માટે પ્રતિબદ્ધ કર્યા હતા અને અનોખા ઐતિહાસિક વાતાવરણનું સર્જન થયું હતું। પૂજારીઓની સાથે સાથે 200 જેટલા સ્વયંસેવકો યજ્ઞ વિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ મંદિરના નિર્માણ કાર્યનું સંચાલન કરી રહેલા સંત પૂજ્ય બ્રહ્મ વિહારી દાસ સ્વામીએ જણાવ્યું કે ભારતની બહાર આ પ્રકારનો વિશિષ્ટ મહત્વ ધરાવતો યજ્ઞ ભાગ્યે જ યોજાય છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જેને વારંવાર દ્રઢ કરાવે છે તેવા વૈશ્વિક એકતાના સંદેશને યજ્ઞ દ્વારા અપાયેલી આ વિશિષ્ટ અંજલિ છે। આજે પ્રાતઃકાળે યોજાયેલ યજ્ઞમાં થયેલી શાંતિ અને સહ અસ્તિત્વની અનુભૂતિના મંદિર આગામી અને અનેક પેઢીઓ સુધી દ્રઢ કરાવ્યા કરશે। યજ્ઞની પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે। પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું। વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી। ખાસ આ યજ્ઞમાં સંમેલિત થવા લંડનથી આવેલ હરિભક્ત જયશ્રી ઇનામદારે જણાવ્યું કે વરસાદે આ કાર્યક્રમને વધારે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધો છે। વરસાદમાં પણ યાવણથંભ્યો ચાલી રહ્યો હોય તેવું મેં પહેલી વાર નિહાળ્યું। ઉલટું વાતાવરણ જાણે વધુ માંગલિક બની ગયું હોય તેવું અનુભવાયું। આવનાર દિવસોમાં ફેસ્ટિવલ ઓફ હાર્મની અંતર્ગત ઉજવનારા વિશિષ્ટ કાર્યક્રમોની રૂપરેખા અહીં પ્રસ્તુત છે। આ કાર્યક્રમો વિશિષ્ટ થીમ પર આધારિત હશે, જેમાં વિશ્વના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો સંમેલિત થશે।